માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે અને હું છું દર્શિતા તમારી સાથે. અને અત્યારે વાગી ગયા છે 7 અને મારે રસોઈ બનાવવાની છે. મમ્મી ચીકાઈ નહીં બનાવી. મન્નત બનાવી તો મમ્મીએ શીખાઈ દીધી. મને નથી લાગતું બનશે એવું. તો કાંઈ નહીં, મન્નત બનાવો. તમે જે રાંધવાની રાંધો. ભાગી ગયો મન્નત બનાવો. ચીક તો કેમની આવતી હતી તો ખાઈ લેવાનું મોર વાહી તો પેલા હું કામ ન ખાય. આ શેમાં ફોટો લીધો ડ્રેસ નો કાંઈ વાંધો નહીં. મારે લેવો હોય લઈ દેવો. માર નથી રાંધવું તો કાંઈ વાંધો નહીં. હાલો હે ને આજે આપણે હે ને આલુ પરોઠા બનાવવાના છે અને શાક ને રોટલી ને એવું બધું બનાવવાનું છે. તો બધા છે ને કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. હાલો હું હવે એને રસોઈ બનાવવાનું ચાલુ કરું ત્યારે માંડ 9 વાગે રંધાઈ રહેશે. ઓહો 7 વાગ્યાથી 9 વાગ્યામાં કેટલું એ તો આલુ પરોઠા કોઈ તું બનાવીશ? 56 ભાતના હું ન ભોજન રાંધું. બની જાય. ઈ ના પાડે. 56 ભાતના ભોજન બની જાય 2 કલાકમાં અને આને ખાલી શાક ને રોટલી જ બનશે. વાહ વાહ વાહ. હું હજી નાની હું વાંદરા જેવી. ગાઈસ પૂજા દીદી અહીંયા બેસી ગયા છે. વર્ષા દીદી જોશીકવા કાંઈ આવડતું એ અહીંયા વર્ષા દીદી જો તું દે જો કેવી ડિઝાઇન પડી બહુ સરસ આવડી ગયું. હજી તો આવી ડાયરેક્ટ કે આવડી એક કઈ નંબર. કહેતી નથી મને તો ઓય એમ મારવાનું હે, આંખમાં લાગ્યું એટલે મને કોકો લાગી એક બે લઈ જાઓ. હાલો ગાઈઝ હવે બગુ લોટ બાંધવા માંડી છે. બગુ હવે શું કરવાનું છે આલુ પરોઠામાં? કાંઈ નહીં, ઇલેબરેટ કરો મસાલો તૈયાર કરવાનો. મસાલો અને હવે હે ને રોટલીનો લોટ બાંધી લીધો એટલે આલુ પરાઠાનો. હાલો હાલો દ્વારકા જાય. હાલો જાય બટેટાનો ચૂંદો કરી નાખ્યો પૂજા દીદીએ. પણ કઈ હરકું કરાય. હા બસ હવે જાય એક કડાઈ લઈએ. કડાઈ લઈએ બગુ. હાલો બગુ કડાઈ લઈએ એવી છે. એ ગાંધી થાવ. હવે એમાં તેલ નાખ્યા. ચાલુ તો કર ગેસ બંધ હે. અરે તો ખરા લાઇટર લઈ તો પેન્સલમાં તો લાઇટર આપે છે. હરવો રાખ ગેસ જો. એટલો બધો નહીં પણ હવે ઈ માપે જ છે. તું બોલ ને. આલે આમાં બનાવવાનું છે. એમાં કકડાવાનું બધું કરવાનું. હવે શું કરવાનું છે? એક કામ કર, એક કોથમીર લઈએ અને મોરીને મને નાખી દે. કોથમીર નાખી. હે મને ખબર હે આને કોથમીર મોરતા આવડતું નથી. તેલ બરી ગયું અહીંયા ઉપર ફૂલ ગેસ રાખીને અને કોથમીર વીણે હે. એ મેળીમાં પૂછો હાલો બોલો શું નાખવું છે હવે? કાંઈ નહીં, મરચી નાખી. કોથમીર નાખી દીધી છે. મરચી લાવવાની છે. એમાં ગઠે. હવે આ મરચી મોરવા માંડી છે અને એક ડુંગળી વતન મોરવાની હો. બીજું મેનુમાં શું શું બનાવવાનું છે? બીજું કાંઈ નહીં બને. આજનું મેનુ તો કહી દો. આજનું મેનુ હે આલુ પરોઠા ને કકડાવેલું મરચું. બીજું? કાંઈ નહીં ચડે. યા લે લે. આ અડધી તો જીરું ઢોરી વાયરું. એટલું જ કર. ફાઇનલી બધી વસ્તુ અને ભેગી કરી લીધી. લીમડો ઈ નથી ઘરમાં. હે લીમડો નથી. એલી હે એ નથી. તને ખબર ય ન હોય. મને ખબર છે. નાખી દે તેલ બરવા માંડ્યું નકર ગેસ ધીમો કર. એલી ધીમો કર જીરું બરી જશે. આ નાખ વઘેણી પણ વઘેણી બસ પણ બસ એ ડુંગળી નાખી દે. હવે ડુંગળી અને મરચું નાખી દીધું છે. હાલો ગાઈસ મસાલો બની ગયો છે. કેવો બન્યો? અસા સરસ બન્યો. બાપાજી મેં ચાલો હવે એને પરાઠામાં ભરવાનું છે મસાલો. હાલો. હાલો ગાઈસ મસાલો બની ગયો અને હવે પરાઠા બનવા માંડ્યા છે. જોઈ હવે પેલો પરાઠો બને કેવો બને. લોટી મૂકી દીધી. બનાય
પરાઠો બની ગયો હે પરોઠો ને મોટો ગોળ દો એટલે સ્ટફિંગ ભરી દીધું છે એમાં એમ. મસાલો ભરી દીધો હવે વણે હે વણો હવે પાટણ બહાર નો વયો છે તારું હે એલી વસ્તુ નાની રોટલી કરે લેન્ડ કર ના શું હાથે રોટલો એમ ન હોય હવે આને તો જો ધીમે ધીમે બનતું જાય ફટ ગયા છે ફાઇનલી તૂટી ગયો જો એમ ન કરવાનું હોય પણ હવે આમ ઊંધું ફેરવી નાખ એમાં થોડોક લોટ નાખ પણ ઊંધું ફેરવી નાખ પણ ઊંધું વેણ નીચે ચોટી જઈશે પણ બસ 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 નીચેથી જો આવું થઈ ગયું તેલ લઈ દે હરવે હરવે હો દાજી જાતે આમ નાખું કે આમ નાખું ઓમ નાખવાનું આ એમ બસ આમ હલાવી કરો આ એમ તાવી તો લઈ લે ને ગરમ લાગશે જો આમ પડ્યું ચમચી લેવાય હાલો ગાઈઝ આલુ પરોઠા બની ગયા બનીને રેડી છે આલુ પરોઠા આપણે દહીં ચટણી અને મરચાં હારે ખાઈશું તો આવી જાઓ બધાય જમવા માટે